બાળકોને લંચ બોક્સમાં રોજ નવી નવી રેસિપી જોઈતી હોય છે. આજે આપણે એક એવી જ રેસિપી બનાવીશું જે ફટાફટ બની જશે પ્લસ હેલ્ધી પણ બનશે. એટલે હેલ્ધી હોય એટલે મમ્મી ખુશ અને નવીન હોય એટલે બાળકો પણ ખુશ. ચલો આજે બનાવી લઈએ મકાઈના હેલ્ધી અને ટેસ્ટી પરોઠા. તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે અને આને બનાવવા એકદમ ઇઝી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજની રેસિપી. તેના માટે મિક્સરના જારમાં થોડાક મરચાં ઉમેરી દેવાના, તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં ઉમેરવાના, થોડોક આદુનો ટુકડો ઉમેરી દેવાનો અને 2 થી 3 ચમચી જેટલું લીલું લસણનો સફેદ ભાગ લીધો છે. આ ના હોય તો 8 થી 10 કળી લસણ લેવાની અને એ પણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું અને એના કચરું પીસી લેવાનું. હવે એક વાસણમાં 1 વાટકી જેટલો રોટલીનો લોટ લઈ લેવાનો, કોઈ પણ 1 વાટકીનું માપ લઈ લેવાનું અને 1 વાટકી રોટલીનો લોટ લઈ લેવાનો અને 2 વાટકી મકાઈનો પીળો લોટ લઈ લેવાનો. અહીંયા હું ઘંટીથી તૈયાર જ લઈને આવી છું. આ પીળી મકાઈનો જે ઘંટીમાં મળે છે લોટ એ જ લોટ લીધો છે, જે 2 વાટકી લોટ લીધો છે. અને સાથે 1 વાટકી આવી રીતે દબાઈને આપણે મેથી લઈ લેવાની છે. મેથી એકદમ ટેસ્ટી લાગશે એટલે ચોક્કસથી ઉમેરજો અને આવી રીતે દબાઈને ઉમેરજો. પહેલાં મેથીને કોરી કરી લેવાની અને પછી એને ઝીણી સમારી લેવાની અને પછી આમાં ઉમેરી દેવાની. મેથી તમે ઉમેરો એટલી ઓછી પડશે, આમાં તમને ખૂબ જ ભાવશે તો ચોક્કસથી ઉમેરજો. હવે જે આદુ, મરચાં અને લસણવાળી આપણે પેસ્ટ કરીને રાખી તે ઉમેરી દઈએ. સાથે 1 મોટી ચમચી તલ, 1 નાની ચમચી અજમોને ખાસ આ રીતે મસળીને ઉમેરશો. હવે અડધી નાની ચમચી હળદર, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર, 2 થી 3 ચમચી જેટલી કોથમીર ઝીણી સમારેલી, 1 વાટકી જે આપણે વાટકીથી માપ લીધું એ વાટકી બાફેલું બટેકું લેવાનું. બટેકાને બાફીને આવી રીતે ખમણીને માપી લેવાનું. જે વાટકીથી લોટ લીધો હોય ને 1 વાટકી જેટલું જ બટેકું લેવાનું. ખાસ બટેકું ઉમેરજો કેમ કે એકલું તમે મકાઈના લોટથી પરોઠા બનાવશો તો એક કડક બનશે એટલે બટેકું થોડુંક સોફ્ટ રાખશે એના માટે. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો અને 1 નાની ચમચી ખાંડ ઉમેરી દેવાની. હવે મોણ માટે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું. ઘી કે તેલ કોઈ પણ વસ્તુ લઈ શકો છો. મેં અહીંયા 1 મોટી ચમચી ઘી લીધું છે. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. સરસ દબાતા મિક્સ કરી લેજો કેમ કે બટેકામાં મોઇશ્ચર હોય છે અને જો મેથી તમે ભીની લીધી હોય તો તેમાં પણ મોઇશ્ચર હશે. એટલે પહેલાં એક સરખું મિક્સ કરી લેવાનું. હવે તમે જોઈ શકો છો આ થોડું કોરું મને લાગે છે, લોટ બંધાતો નથી. તો આપણે એમાં દહીં ઉમેરતા જશું અને લોટ બાંધી લઈશું. દહીં આપણે 1 ચમચી જેટલું જ ઉમેરતું જવાનું અને લોટ બાંધી લેવાનો. લોટ અહીંયા મીડિયમ કઠણ હોવો જોઈએ. આપણે જેમ નોર્મલ પરોઠાનો બનાવીએ લોટ એવો જ લોટ બાંધવાનો છે. એટલે દહીં ખાસ કરીને ધીમે ઉમેરજો, એકસાથે વધારે પડતું નહીં ઉમેરી દેતા. મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું દહીંનો ઉપયોગ કર્યો છે. હવે 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું અને એને મસળી લેવાનું 2 થી 3 મિનિટ. હવે જો તમારી પાસે ટાઈમ હોય તો મસળીના લોટને 8 થી 10 મિનિટ રાખી દેવાનો જેથી એ સરસ સેટ થઈ જાય. અને જો ના હોય ટાઈમ તો આવી રીતે આપણે એમાંથી ગોયણા કરી લેવાના અને એને વણી લેવાનો. ખાસ કરીને મકાઈનો લોટનો વધારે ઉપયોગ લીધો છે એટલે મકાઈનો લોટ હોય તો તમને એને વણવામાં મજા ન આવે એટલે એને ફાટી જશે. ખાસ કરીને ફાટી જશે એટલે થોડોક તો રોટલીનો લોટ ઉમેરજો. અને જો રોટલીનો લોટ ન ઉમેરવો હોય તો એની જગ્યાએ તમે જુવારનો લોટ પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે એને તેલ લગાવીને વણી લેવાનું અથવા પ્લાસ્ટિકની કોથળી રાખીને વણી લેવાનું અથવા જો ના ફાવે તો લોટનું અટામણ લઈને પણ વણી શકો. પછી કોઈ પણ આવી રીતે ડબ્બો લઈ લેવાનો અને એનાથી કાપી લેવાનું. એનાથી ખાસ થશે કે તમારું એક સરખા પરોઠા પણ બનશે અને એના જે એજીસ છે હોય તે ફાટશે પણ નહીં. તો આ રીતે આપણે પહેલાં પરોઠા બનાવતું જવાનું અને સાથે એને તળતું પણ જવાનું. તો આ બની ગયું છે તો આપણે એને તળી લઈએ. તો તળવા માટે મીડિયમ ગેસ ઉપર તવીને ગરમ કરવાની અને એમાં શેકતું જવાનું. એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવી લેવાનું અને બીજી બાજુ શેકી લેવાનું. હવે મેં અહીંયા માખણથી એને શેક્યું છે. તમે એને ઘી કે તેલ સાથે પણ શેકી શકો છો. અહીંયા માખણથી મેં એને શેક્યું છે. તો આ હોમમેડ બટર છે. આની રેસિપી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો માખણથી આ રીતે બંને બાજુ દબાઈને આપણે એને શેકતું જવાનું છે. અહીંયા પરોઠા બનાવતી વખતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખજો કેમ કે આપણે આમાં બટેકું ઉમેર્યું છે તો એ ગરમ થશે તો એ ઢીલું પડશે. એટલે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને શેકતું જવાનું છે. વાર નહીં લાગે, નોર્મલ પરોઠા શેકીએ એટલો જ વાર લાગે છે. તો દબાવીને એને શેકતા જજો. તો તૈયાર છે આપણું મસ્ત મજાનું પરોઠું.
તમે એને બટેકાના શાક સાથે કે એમનેમ ચટણી સાથે કે અથાણા સાથે પણ સર્વ કરી શકો છો. મેં આજે એને ખજૂર આમલીની ચટણી, રાજકોટની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બનશે અને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. આ તમને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો તમે બનાવો હેલ્ધી અને ટેસ્ટી, બાળકોને મજા આવી જાય તેવા પરોઠા અને તે પણ મકાઈના લોટના. તો આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.